સોમવતી અમાસના પવિત્ર અવસરે આજે ભરૂચ નજીક નર્મદા કિનારે આવેલા પ્રખ્યાત જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ વચ્ચે હજારો ભક્તોએ પવિત્ર નર્મદા નદીમાં આસ્થાની ડૂબકી લગાવીને પિતૃતર્પણ અને દાન પુણ્ય કરી ધન્યતા અનુભવી હતી. હિન્દુ ધર્મમાં સોમવતી અમાસનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાના કારણે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો નર્મદા ઘાટ પર એકત્રિત થવા લાગ્યા હતા. પવિત્ર નર્મદા મૈયામાં સ્નાન કર્યા બાદ નર્મદાના પાવન તટે બિરાજમાન ભગવાન નીલકંઠેશ્વર મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાના ઘોડાપૂર વચ્ચે સમગ્ર મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. મંદિરે પહોંચેલા ભક્તોએ ભોલેનાથને રીઝવવા માટે વિશેષ પૂજા અર્ચના કરી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાન શિવજી પર જળાભિષેક, દૂધાભિષેક અને બીલીપત્ર ચડાવીને ધન્યતા અનુભવી હતી. તેમજ પોતાના પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. તહેવારના પગલે મંદિર પ્રશાસન દ્વારા દર્શનાર્થીઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.